આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતના ઉમરા વિસ્તારમાં સનસનાટીભરી લૂંટની ઘટના બનવા પામી છે। તો ડુમસ રોડ વાય જંકશન પર લૂંટની ઘટના, જેમાં બાઇક પર આવેલા ઈસમોએ લૂંટ ચલાવીને ફરાર થયા છે। તો બીજી તરફ અજાણ્યા શખ્સોએ 4.40 લાખની લૂંટ કરીને ફરાર થયા હતા। પોલીસે સમગ્ર મામલે તપાસનો દોર શરૂ કર્યો છે। તો લૂંટ થતા પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા હાલ સમગ્ર મામલે તપાસનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે। તો લૂંટારુઓ મોઢે માસ્ક પહેરીને આવ્યા હતા। તો સુરતના ઉમરા વિસ્તારમાં સનસનાટીભરી લૂંટની ઘટના, જેમાં ડુમસ રોડ વાય જંકશન પર લૂંટની ઘટના બનવા પામી છે। તો બાઇક પર આવેલા ઈસમોએ લૂંટ ચલાવીને ફરાર થયા છે। અજાણ્યા શખ્સોએ 4.40 લાખની લૂંટ કરીને ફરાર થયા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતના ઉમરા વિસ્તારની આ સનસનાટીભરી લૂંટની ઘટના બનવા પામી હતી, શું છે સમગ્ર મામલો? વિશા, જે પ્રકારે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં જે પ્રકારે પોલીસનો કોઈ ખોફ ન હોય તે પ્રકારે ગુનેગારો જે છે તે બેફામ થઈને ગુના આચરી રહ્યા છે। ત્યારે ફરી એક વખત સુરતના વાય જંકશન પર લૂંટની ઘટના સામે આવી હતી, જેમાં બાઇક પર આવેલા ઈસમો જે છે તે યુવક સાથે જે લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે 4.40 લાખની જે રોકડ ભરેલી જે બેગ હતી તેની લૂંટ થઈ હોવાની સમગ્ર ઘટના સામે આવી છે। હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। આ લૂંટારુઓ જે છે તે મોઢા પર માસ્ક પહેરીને આવ્યા હતા અને કોઈને જાણ ન થાય તે પ્રકારે તેમણે આખી યોજના બનાવી હતી અને તે જ પ્રકારે આ લૂંટને અંજામ આપ્યો છે। જે પ્રકારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે તેને લઈને પોલીસ પણ દોડતી થઈ છે, પરંતુ જે પ્રકારે સર્વિસ રોડ પાસેની જે આ ઘટના સામે આવી હતી, જેમાં કોઈ પણ આસપાસના વિસ્તારના લોકો ન હોય ને તે જ સમયે આ યુવાન પાસેથી જે 4.40 લાખ જે હતા તે લૂંટી લેવાની ઘટના સામે આવી હતી। હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ જે પ્રકારે સુરત શહેરમાં ઘટનાઓ બની રહી છે તેને જોતા ક્યાંક ને ક્યાંક સુરત ક્રાઇમ સિટી તરફ આગળ વધતું હોય તેવું લાગી રહ્યું છે। જી, આ કેટલા લૂંટારો દ્વારા લૂંટ ચલાવવામાં આવી હતી? ચોક્કસથી જે પ્રકારે પ્રાથમિક વિગતોની માહિતી માનીએ તો બે જેટલા લોકો હતા અને આ બે જેટલા લોકો બાઇક પર આવ્યા હતા અને બાઇક પર આવી અને સનસનીખેજ લૂંટ ચલાવીને ત્યાંથી તાત્કાલિક ફરાર થઈ ગયા હતા। તે પ્રકારે સમગ્ર ઘટના સામે આવી છે કે પ્રી પ્લાનિંગ હોવાનું પણ પ્રાથમિક તપાસમાં દેખાઈ રહ્યું છે, કારણ કે આ સમગ્ર મામલે જે પ્રકારે લૂંટ થઈ છે અને લૂંટનો જે ભોગ બનનાર છે તેમણે પણ જણાવ્યું હતું કે જે પ્રકારની આ લૂંટ થઈ છે તેમાં ક્યાંક ને ક્યાંક જાણભેદુ હોવાની તેમને આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પરંતુ જે પ્રકારે આ લૂંટમાં 4.40 લાખની જે લૂંટ થઈ છે તે વ્યક્તિ જે છે તેને હાલ તો પોલીસ ફરિયાદ કરી છે, પરંતુ હાલ સમગ્ર મામલે પોલીસે પણ બંને તરફથી તપાસ શરૂ કરી છે, કારણ કે સુરતમાં અગાઉ પણ આ પ્રકારની લૂંટની ઘટના સામે આવી, તેમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો હતો। ત્યારે હાલ પોલીસે સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજ તપાસી અને ફરિયાદી જે છે તેમની પણ ઉલટ તપાસ શરૂ કરી છે અને પોતે લૂંટ તેમની સાથે થઈ છે કે કેમ તે અંગેની પણ તપાસ શરૂ કરી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરતના ઉમરા વિસ્તારમાં સનસનાટીભરી લૂંટની ઘટના, જેમાં બાઇક પર આવેલા ઈસમોએ લૂંટ ચલાવીને ફરાર થયા હતા। તો અજાણ્યા શખ્સો 4.40 લાખની લૂંટ ચલાવીને ફરાર થયા હતા અને જે બાદ પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ કરાઈ છે। પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે।